આવ્યો લ્યો. ઓલા દાદા ડુંગળીમાં પાણી પાઈ દીધું. અને હું તે જો તારી હાટુ રીલ પવરાઈ આવ્યો. હે મારે કઈ આવડું રીલ નતું પાવાનું, મોટું 1000 રીલ પાવાનું હતું. ઓય બાપા, તો એટલે ખર્ચો ન થાય. તો આવા રીલ તે હું કાઈ પતંગ ના સગાવાનો. પણ આ રીલમાં શું વાંધો છે જોતો. પણ આ રીલ તો જોવો તમે, સફેદ કલર નું છે, મારે તો લાલ કલર નું રીલ પાવાનું હતું. પણ યાર ન્યાય કલર હતો. આમાં તો કાસે ના. પણ ખાસ નાખવાની મેપ ના પાડી હતી, તને દોરી ન વાગી જાય? તો પણ આવા કાસા દોરાથી પતંગ સગાવી તો મારી પતંગ કપાઈ ન જાય. પણ કોણ કાપી જાય? આપણે વાડીએ જ પતંગ ચડાવવાનો છે. પણ અહીંયા પતંગ સગાવી તોય અમથો પતંગ કાપી નાખશે તો અમથાને હું ટીવી નો નાખું. ના રે ના, પરબમાં કઈ બાંધવાનું ન હોય. પતંગ કપાઈ જાય ને તો કેટલી બધી પતંગો મને લઈ દેજો. ના રે ના, તો ખર્ચો ન થાય. તો એક હારું રીલ પવડાઈ ગયો હાલો, તો પતંગો ન કપાય. ના રે ના, હું હારું રીલ જ પવડાવવાનો. એ હારું તો તમે ન પવડાઈ ગયો ને તો કાઈ નહીં. ગોદડા બનાવવાનો દોરો પડ્યો ને એ હું હમણાં પવડાઈ આવું. ઉભો રે લ્યા, આ ઈ દોરો છે. હે ઈ દોરાથી તમારે મને સમજાઈ દેવો તો મને એમ થયું તું સમજી જા તો મારે ખર્ચો કરવો નહીં. ના રે ના, હવે તો તમે જોવો 1000 રીલ પવડાવવું છે. હા તો હાલ પવડાઈ દો હાલ. એ હારું હાલો હાલો. એ લ્યા, પણ ક્યાં પવડાવવા જાવું? એ મમરેશ માંજાવાળા નો લે. ઈ કોણ મમરેશ માંજા વાળો? એ બકુલભાઈ અને મમરાભાઈ રીલ પાવાનું ચાલુ કર્યું. બાપા એમ કે ના બકુડો ને મમરો એમ પાછો કે મમરેશ માંજા વાળો. હાલ એ હારું હાલો. બકુલભાઈ આપણે રીલ પાવાનું ચાલુ કર્યું, હજી કોઈ રીલ પવરાવાય ન આવ્યું, ખાલી 2 જ પતંગ ગયા. પણ હજી તો ખેડ ને વાર છે. રીલ પવરાવા વાળા આવશે ને પતંગ લેવા વાળા આવશે. પણ બકુલભાઈ મને બળતરા થાય, આપણે બહુ રોકાણ કર્યું. પણ એમાં બળતરા શું કરવાની? આવો રીલ પાવાનો રેકોર્ડ કે હોય? ના ના. આવા કોઈ ગામમાં ભાજ ના પતંગ લાવ્યું? ના ના. બધું ખાલી થઈ જાય. તમે જોવો તો ખરા. આ તો વાંધો નહીં. ઈ આમ અમથાભાઈ આવ્યા. તું રીલ પાવાનું ચાલુ કર્યું ખો? ના ના, પાવભાજી વેચવી. એ તમે પાવભાજી વેચો, મારે તો રીલ પાવાનું હતું. કોઈ પાતું હોય ને પાઈ આવું. ઉભા રહો. બકુલભાઈ ઘર આગળ તમે આમ વાત ન કરતા. એ મસ્તી કરતો તો અમથાભાઈ રે. ઘેર વઈ જાય પછી મસ્તી કરજો. એ હારું. અમથાભાઈ બોલો, હું રીલ પવરાવા આવ્યા કે પતંગો લેવા? રીલ પવરાવાનું છે મારે. કેટલા વાળું પવરાવાનું છે? એ હારામ હારું 1000 પાવાનું છે. 1000 રીલ પાવાનું છે? હા. તો અમથાભાઈ 1000 રૂપિયાનું રીલ આવશે. 1030 રૂપિયા થાય. આટલા બધા થોડા હોય 1030 રૂપિયા. 1000 રૂપિયાનું રીલ ને 30 રૂપિયા પાવાના. તો મારી પાસે તો 750 રૂપિયા છે. અમથાભાઈ બાકીમાં ધંધો નહીં હો ભાઈ. પણ 280 રૂપિયા હું પછી આપી દઈ. તો પછી ક્યારે તમે આપો? આ તો સિઝનેબલ ધંધો કહેવાય. પછી પર ખેડમાં આપશો તમે. એ તો વાંધો નહીં, હું બીજે પાઈ આવું રીલ. ઉભા રહ્યો અમથાભાઈ, ઉભા રહ્યો. હારું પૈસા થાય તેથી આપી દેજો, બીજું હું. ઘરાક ને શું જવા દેવાય? હે હમણાં ખોલો રીલ હાલો. ભાઈ દેવી અમથાભાઈ ને હમણાં જવા. એ વન હાલો બસ લ્યો. અમથાભાઈ તમે રીલ પકડી રાખો. હમણાં જવા તમે મમરાભાઈ રેકડો લઈને જાય. જવા દો બકુલભાઈ રાખો. હા જવા જો. હે બકુલભાઈ, રીલ પાવાનો આવો રેકડો ક્યાંથી લાવ્યા? એ ભાડે લાવ્યા. તો પણ ભાડે સરખો લઈ આવ્યા હોત તો. પણ સરખો તો બધાની પાસે હોય. અમારે કઈક અલગ તો કરવું પડે ને, તો બધા રીલ પાવા આવે ને. આ ઈ હાસું હોય તમારું. કેમ અમથાભાઈ, આમ રીલ પાવાનું ક્યાંય જોયું તમે? ના ના, અહીંયા પહેલી વાર જોયું. તો તીકમ નહીં કહેજો, અહીંયા રીલ પવરાવે. એ વાંધો નહીં. મમરાભાઈ ક્યાં ઉભા રહી ગયા? એ અમથાભાઈ અહીંયા મોકલો તો. જાવ તો, અમથાભાઈ તમને બોલાવે છે. મને હું કામ બોલાવતા છે? એક આ કામ હશે, જાવ તો. એ હારું. શું છે મમરાભાઈ? જોવો તો અમથાભાઈ દોરીમાં કાસ બરોબર છે ને? હા કાસ બરોબર છે. હા તો વાંધો નહીં, ઘડીક ઉભા રહ્યો અહીંયા. હાશ અમથાભાઈ આઘા તો ગયા. 250 બાકી રાખીને ગયેલા છે. અડધું રીલ દેવું છે, તમે જો. અડધું રીલ ખીડકી વેચીને આપી દો. અમથાભાઈ અમે નવું રીલ પાવાનું ચાલુ કર્યું ને, એટલે તમને પૂછવું પડે. અરે મસ્ત રીલ પાયું. પોર મેં ડીજે પવરાવ્યું હતું ને, એ કરતા સારું રીલ પાઈ દીધું તમે. તમે રાજી થયા ને? હા તો અમે રાજી. અમારે કોઈ છેતરવા નથી, ઘરાકને સંતોષ થવો જોવે. હા બોલો લ્યો, કેમ રેકડો આંક્યો તમે? ઘડીકમાં તો રીલ પાઈ દીધું. તો બકુલભાઈ તમે કેમ રીલ પાયું ઘડીકમાં પાઈ દીધું? હવે એ વાત જવા દો. આ લ્યો 5 પતંગ તમને ફ્રી. એ હારું. પતંગ ઉડાડો ને મોજ કરો.
સારું કર્યું તમે અમતાભાઈ ને હાથ ફેર્યો. મેં કીધું કારે હું રીલ તોડું ને હબ વીટી લઉં. અડધું જ રીલ આપ્યું. પણ બકુલભાઈ મારી કેપેસિટી પૂરી થઈ ગઈ હતી. અહીં સુધી રેકડો માઈન પહોંચ્યો. 250 રૂપિયા બાકી રાખ્યા તો મેં કીધું અમતાભાઈ પૂરું રીલ થોડું જ દેવાય. સારું કર્યું તમે રીલ તોડી નાખ્યું, નકર તો હું રેકડો ઢળી ઢળીને થાકી જાત. કે આ કાકા ને જમરૂક કાકા ને ઈ કેમ ના આવ્યા? કોને ખબર. જમરૂક તારે ખાવા જવું હોય તો ખાઈ જા, હું પતંગ સગાવું. હજી મારે પતંગ સગાવાની છે. પણ તું કારનો તો પતંગ સગાવે. પતંગ સગાવા હાટન થઈને તો હવાર મેં 4 વાગ્યાનું ખાઈ લીધું. તો મારે કારે પતંગ સગાવાની? દિવસે હું પતંગ સગાવી, રાતે તારે પતંગ સગાવાની. રાતે થોડી પતંગ દેખાય. હે ક્યાં કાકા જમરૂક કાકા શું કરો? તમને દેખાતું ના પતંગ સગાવી? હે પણ પતંગ ક્યાંય દેખાતી તો ના. ઓલા દાદા આમ આકાશમાં ફટક પતંગ છે. ક્યાં અહીંયા પતંગ દેખાય? હું આમ જોવો ને નાની એવી જરીક પતંગ દેખાય. બાપા હવે ઈ તો પક્ષી છે. હે તો મને ક્યાંય પતંગ ના દેખાતી, કેટલી આઘી છે. હે જમરૂક ક્યાં છે પતંગ? ઓ બાપા તને અહીંયા પતંગ નથી દેખાતી?